ગોઈમા ગામે ઉભેલી ટ્રકમાં બાઇક અથડાતા ખુંટેજના ચાલકનું મોત. સિગ્નલ ચાલુ કર્યા વિના ટ્રક ઊભી રાખી હોવાથી સર્જાયો હતો અકસ્માત. પારડીના ગોઈમા ગામે નાના પોંડા રોડ પર ગત મંગળવારની સાંજે એક ટ્રક કોઈ પણ સિગ્નલ ચાલુ કર્યા વિના ઊભી હતી, જે ખુંટેજનો બાઇક ચાલક જોઈ ન શકતા ટ્રક પાછળ અથડાઈ પડ્યા હતા, જેમાં બાઇક ચાલકને ગંભીર પ્રકારની ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. પારડી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નાના પોંડા ખાતે ફર્નિચરની દુકાન ચલાવતા અને પારડી તાલુકાના ખુંટેજ ગામે ભગતફળિયા ખાતે રહેતા અશોકભાઈ વેલજીભાઈ પટેલ ઉંમર વર્ષ 62 ગત મંગળવારના સાંજે 7:30 વાગે નાના પોંડાથી તેમના ઘરે સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15BD 2916 પર સવાર થઈ આવી રહ્યા હતા, ત્યારે ગોઈમા ગામે કેરપાડા નાના પોંડા રોડ પર ટ્રક નંબર GJ01ET 6298નો ચાલક કોઈ પણ જાતના સિગ્નલ ચાલુ કર્યા વિના ટ્રક ઊભી રાખી હતી, જે વરસાદ હોવાને કારણે તેમજ અંધારાના કારણે જોઈ ન શકતા અશોકભાઈ બાઇક સાથે ટ્રકમાં ઘૂસી ગયા હતા, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા સારવાર માટે નજીકમાં આવેલી રોહિણા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે અશોકભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બાબતે પારડી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી મૃતદેહનું પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.